आर कटाए वो ना हाँ मोटो खूब करेगा एटला फूलता राखवाना मापना राखवाना શું કરે કોઈ નહીં જય દિશામાં જય મુંબઈમાં તો જો વહેલી વહેલી પૂજા ચાલુ થઈ ગઈ છે દિશામાંની અષાઢમાં રેખા પૂજા કરે મારે પપ્પા લાશે ઘરમાં અગરબત્તીઓ કરવા મુંબઈમાં ને વાસણ ચા પીએ અડધા તો હું ચા એવી બે આ સાઈડ था मेरा अरे विनाशी के चो जा ओए उठो दाड़ो दो તમારે ચાપાસ પીવાનો ચાપાસ પીવાનો એટલે કસી છે અરે ના હરાવા ગતો ને ચાપી आरती पूजा कर्या पेला मन थाळा मस्त चावाळो थाय मतलब कोने कोई न चपटी से मार कटाए वो हाँ चावाळो भाई અમારે રેખા બે જ્યાં રોટલા બનાવવા રોટલાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે દશામાનું વ્રત છે એટલે વહેલા રોટલા બનાવવા પડે શાક બનાવ્યો છે વાલોળની ફળીઓ જેણે જેણે ખાતો છે કોમેન્ટ કરજો કેમ કે હવે તો 12 માસ થઈ ગયો બધો હાલો અમારી પેટી બોતી છે ચેવી બોતી છે દો આમાં દશામાં કેવા બેઠા છે કેવા લાગે છે કેવા બેહાર્યા આમ દબર બેહાર્યા છે કોમેન્ટ કર દો જય દશામાં દેવી દશામાં બગડાવો આજા આયા સાઈડ દૂધ મિલ્યું છે ગરમ આ સાઈડ હાળો બની છે કે શું કરે પબજી રમે અને અમારે દીનું બનવી એનો પેરણો હતો તેથી કે શું અને તમે શું કરો છો રમો વરસાદ કેટલો આવ્યો તો હે હારું બેટા તમે શું કરો હાલવામાં આવી બોલો જય દશામાં કહો જય દશામાં કહો બાપા જો અમારે હારું દશામાં નથી કહેતા જય દશામાં જય દશામાં જય દશામાં કોમેન્ટ કરતા જાઓ કેમ કે કોણે કોણે વરત લીધા છે ફટાફટ કોમેન્ટ કરજો કેમ કે 3 જણાને વરત છે ને આરોહી કોઈ આ છે મારી હીરક પૈસા પૈસા ખોટા પૈસા કેમ બતાવે આ સાઈડ અમે મગફળી વાવી લીધી કેમ કે હવે હાલમાં મોટી મોટી થઈ છે અગારો આવેલો છે રેશમા એ શિખર શું કરે છે જય દશામાં
ના સાઈડ અમારે ચકલીને દોણા નાખવાનો હોય તે રોજ ચકલી આવે છે નોશા થાય ને તારે એટલે આવી તો વાળા કેટલી બેઠી હતી તો ખૂબ આવે મારી એ ચકલીઓ કેમ કે અમારે દોણા નાખવા દુવે એટલે દુવે ગમે અહીંયા હોય ચકલીને તો પૂન કરો એટલો સારો પૂનથી તો આપે આગળ આવો દશામાં બગડાવો વાજા અમારા હવે ટેપ ચાલુ થઈ જશે અને આખી રાત રમવાનું છે 10 દાડા 10 દાડા રમવું પડે ને દશામાં જે 12 મહિને એકવાર આવે 10 દાડા શું નવાઈ કરે ચક લગ્નમાં તો કેટલા ખુદો હતો હા સર એ ખોટો વર્તમ તો રમવું જ પડે બરાબર આવડે છે ને આવડે છે ને એમ તો તારા ઓલું જો મિત્રો પારા લઈને આવી ગયા છે 3 પારા લાવ્યા છે અને નોખી દીધું છે હા હા પરસી હટ પારા કરીને આવ્યા કેટલા પારા કર્યા હતા રસકા બાદર નથી વાળતા ને કા રસકા બાદર એમ છે કે ઓલ્યા વિના દે બે જણા બેઠા આવડે છે મારા છોકરાને ચમથી આવડે ઈશું જય હિન્દ કે નવા સાઈડ રોટલા બનાવવાનું ચાલુ છે આટલી ગળા રેખા બનાવતા હતા હવે દિવાળી બનાવે છે અને 2 દાણા ખાવા બેસી ગયા છે લાજીથી પૂક અને પેલી સાઈડ તો હાલમાં માથો કોણે ઓળાય તો એમ કે કોણ ઓળાવે હાટોણે તમે તો ઓળાવો